મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે પ્રાચીમાં અને આ જે પ્રાચી સ્થાન છે એ મોક્ષ પીપળા તરીકે જાણીતું છે। અહીંયા એક પીપળો છે જેને મોક્ષ પીપળો કહેવાય છે। વારાણસી જે રીતના આવા કાર્યો માટે ફેમસ છે ને એવી રીતના અહીંયા આપણે ગુજરાતની અંદર સોમનાથની પાસે પ્રાચી શહેર બહુ ફેમસ છે ભાઈ। કોઈ પણ પ્રકારના પિંડદાન કરવાના હોય, કોઈ પિતૃ શાંતિ માટે કોઈ પ્રકારના હવન કરવાના હોય મોટા, તો દરેક લોકો અહીંયા પ્રાચીમાં આવે છે ભાઈ। તમે જોઈ શકો છો કે અહીંયા જો આ જે લોકો છે એ હવન કરી રહ્યા છે અહીંયા પોતપોતાની રીતનું, અને જે પણ પિંડ હોય છે ને એ અહીંયા પધારવામાં આવે છે। આ એના માટે જ છે આખી આ લાઈન। અને તમે જોઈ શકો છો કે આ જે બે બ્રિજ છે, આ જે નદી છે ને એ સરસ્વતી નદી છે, સરસ્વતી ઘાટ તરીકે ઓળખવામાં આવે છે। અહીંયા એક મંદિર છે, ત્યાં પણ હમણાં જશું આપણે। અને અવર જવર માટે આ એક રસ્તો છે અહીંયા। અમુક લોકો અહીંયાથી પણ જો હવન કરાવીને બહાર નીકળે છે। અને વડલો જો કઈ રીતનો એકદમ ખટાદાર વૃક્ષ અહીંયા જોવા મળે છે ભાઈ આપણે। વડલો બહુ જૂનો છે મિત્રો, તમે એના થડથી જો એના થડથી તમે આ અનુમાન લગાડી શકો છો કે આ કેટલો જૂનો છે। ત્યાં છોકરાઓ અહીંયાના જે રહેવાસીઓ હોય ને એ નાતા પણ હોય છે। જો આ રીતના છોકરા નાના બાળકો જોવા મળશે નાતા। અને બાકી આ રીતનો ઘાટ જે છે એ તમને જોવા મળશે। આપણે જ્યાં મંદિરનો વિભાગ છે ત્યાં આવી ગયા છીએ। અહીંયા ઘણા બધી એક નહીં ઘણા બધી મંદિરો છે ભાઈ આ પ્રાંગણમાં। જો બહુ પ્રાચીન મંદિર જો આજકાલના નથી ભાઈ, બહુ જૂના જમાનાના છે। તો આપણે આ મંદિરની અંદર આવ્યા છીએ। મહાદેવનું મંદિર છે અને આનું ઉપરનું જે સ્ટ્રક્ચર છે એ તમને કંઈક આ રીતનું જોવા મળશે। અને મંદિર કંઈક આ રીતના છે, આખું પથ્થરનો કાચબો છે જે જોવા મળે છે। અને મહાદેવની જે શિવલિંગ છે કંઈક આ રીતના છે। મિત્રો અહીંયા જેટલા પણ તમને મંદિરો જોવા મળે છે ને બધામાં મહાદેવની શિવલિંગ છે અને આ બધા મહાદેવના જ મંદિરો છે। કેમ કે આ એક ઘાટ છે, મોક્ષનું ઘાટ, અને મહાદેવને મોક્ષના દેવતા ઓળખવામાં આવે છે। આ બધા મંદિરોમાં જે મેઇન મંદિર છે એ આ છે, જ્યાં હમણાં આપણે અંદર જઈને દર્શન કરી આવ્યા છે। એક ફોટોગ્રાફી કરીએ તો થોડોક વધારે ફોટો પાડવા અલગ ટી શર્ટ પહેરી લીધું, આ નીકાળી લીધું, હમણાં ફોટો બનાવેલી પછી આ છે ને ફરીથી પાછું આ પહેરી લીધું। અહીંયા છે માધવરાયજી પ્રભુ શ્રી લક્ષ્મીજી મંદિર, ત્યાં પણ આપણે થઈ આવીએ। ત્યાં શું જોવા મળે છે જોઈએ। હા ભાઈ, હા ભાઈ, આવડી ગયો ભાઈ, હા બહુ ભાઈ, આવી ગયો ભાઈ। તો આપણે પ્રાચીનની અંદર આ બધી વસ્તુ ફરી છે અત્યારે હવે જે મંદિર છે ત્યાં જઈ આવીએ। મોટા મોટા અક્ષરે લખ્યું, બૂટ ચપ્પલ લઈ અહીંયા ઉતારવાના છે, મોટા મોટા અક્ષરે લખ્યું છે। એટલે કોઈને ચશ્મા હોય, આંખે હેઠું ના દેખાતું હોય, ઝાંખું હોય ને તો પણ સમજી જાય। અને અહીંયા આખું જો મંદિર છે, અહીં તો છે ને ફોટો શૂટિંગ કરવાની મનાઈ હતી, વિડીયો શૂટિંગ ને એ બધી મનાઈ હતી, જેથી અમે એ કંઈ નથી કરી શક્યા। બસ દર્શન કરીને આવી ગયા છીએ। એક મોક્ષ પીપળો છે અને આ સ્થળ છે ને સ્પેશિયલી મોક્ષ પીપળા તરીકે ઓળખાવામાં આવે છે। જો આજે અહીંયા જે સરસ્વતી ઘાટ છે તેની જ પાસે છે અહીંયા મોક્ષ પીપળો। તો પ્રાચી તો ફરી લીધું આખું મેં, પાછળનો આખો જે મંદિરનો નજારો ને અહીંયા મોક્ષ પીપળો, મોક્ષ વડલો બધી વસ્તુ તમને બતાવી દીધી છે। વિડીયોમાં લાઇક બને છે મિત્રો, કમેન્ટ કરવાની બનતી છે, બનશે। સબસ્ક્રાઇબ ના કરવું હોય તો એ પણ કરી દેજો, બરોબર? એ પણ બને છે, અને ઘરે જમવાનું બને છે। હા તો ભાગીએ।